કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। પૂરો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર જવું તો અહીં આપણે એક કડાઈમાં 2 ચમચી તેલ અને 8 થી 10 લસણની કળી લીધી છે। તેને ગોલ્ડન બ્રાઉન કલરની કરી લેવાની છે। પછી તેને આપણે ઉતારી દેવાનું ગેસ પરથી। પછી તેમાં 2 થી 3 ચમચી બટર નાખી દેવાનું, તેને પણ પીગાળી દેવાનું અને લીલા ધાણા નાખી દેવા, જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું, લસણ એકદમ પેસ્ટ બનાવી દેવાનું છે। તો આ રીતે થોડું બટર બીજું નાખી દેવું ઠંડુ એકદમ, અને પછી તેની સરસ મજાનું ગાર્લિક બટર બનાવી દેવું। પછી 4 બ્રેડ લેવી, તેની પર ગાર્લિક બટર લગાવી દેવું। પછી તેના પર પ્રોસેસ ચીઝ છીણી દેવું। તો અહીંયા મેં 2 ક્યુબ લીધા છે, અને પછી તેના ઉપર મોઝરેલા ચીઝ નાખી દેવું। પછી તેના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો નાખી દેવો। તો સરસ મજાની આપણી ગાર્લિક બ્રેડ બની ગઈ છે। તો આપણે નોનસ્ટિક પેન પર તેને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે થવા દેવાની છે ઢાંકીને। પછી તેને ગેસ બંધ કરી દેવો અને થોડીક વાર રહીને તેને કાઢી લેવી।